રાકાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. ખાડિયા પાકિસ્તાન કેવી રીતે બને? પહેલે તો એ વાત છે કે મારે તો ભૂષણભાઈને પૂછવું છે કે ખાડિયા પાકિસ્તાન કેવી રીતે બને, કે એમને જે હવા ત્યાં મારી રહ્યા છે કે કોર્પોરેશનના અંદર તેમને તેમના પુત્રને અથવા તો તેમના ફેમિલીમાંથી કોઈને ઇલેક્શન લડાવવા છે. ખાડિયા વિસ્તારની અંદર અશાંત વિસ્તાર ધારાન્ય અમલ થાય એ અંગેની વાત પણ મેં કરી હતી. ખાડિયા વિસ્તારના આ પ્રશ્નની અંદર મેં લોક રજૂઆતની અંદર વાત કરતા આજે કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્યો હોય કે ધારાસભ્યો હોય, મેં કીધું હતું કે અશાંત વિસ્તાર ધારાનો અમલ થાય, કડકપણે અમલ થાય, પણ એમના પેટમાં આજે તેલ રેડાવ્યું છે. કોંગ્રેસ સમગ્ર કોંગ્રેસ પાર્ટીના પેટમાં તેલ રેડાવ્યું છે. પૂર્વ ધારાસભ્ય હોય કે વર્તમાન ધારાસભ્ય હોય, આ બધા જ ને અને કોંગ્રેસ પાર્ટીને એમના પેટમાં તેલ રેડાવ્યું છે. પાકિસ્તાનનું નામ દીધું એટલે એમને મનની અંદર તો એવો ભાવ જાગ્યો છે કે આ પાકિસ્તાનને બનાવવાની વાત ભૂષણભાઈએ ખાડિયામાં કીધી, પણ સાચા અર્થની અંદર ખાડિયાની એકતા, ખાડિયાની અખંડિતતા છેલ્લા 1972થી 2026 સુધી ભારતીય જનતા પાર્ટી ખાડિયામાં જે રીતે વિજય બનતી આવી છે એ જ રીતે 2026ની આ ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ને ખાડિયા વોર્ડની અંદર એકતા અને અખંડિતતાથી આ ચારે ચાર બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની નિશ્ચિત છે. અને એના માટે પોતે માનસિકતા ગુમાવી બેઠા છે, માનસિકતા અસ્થિર થઈ ગઈ છે. અને એવું કેવું તો પણ નકામું નથી, પણ કહેવાનો મતલબ એટલો થાય કે પાકિસ્તાનનું નામ આવે અને આમના પેટમાં કેમ તેલ રેડાય છે એ એમનો પ્રશ્ન.